જય હનુમાનજી મહારાજ વગડિયા હનુમાન। આજે મિત્રો અમે આવી ગયા છીએ વગડિયા હનુમાને। અમારે વાડીઓમાં છે વગડિયા દાદા હનુમાનજી મહારાજ। બહુ વર્ષો જૂનું મંદિર હતું, અમારા વડવાએ બનાવેલું હતું મંદિર। નાની એવી દેરી હતી, અમે મોટી દેરી બનાવી છે ને અહીંયા બધું એવું કહેવાય ને કે પ્રાણ પ્રતિષ્ઠા ને એવું બધું કરવાનું। પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે, મૂર્તિ અધર લઈ લીધી છે અને મંદિર બનાવ્યું છે એક નાનું એવું હાઈ ક્લાસ। તો મિત્રો આમ તો તમને હવે બધું બતાવી દઉં મિત્રો કે ઘણું બધું અત્યારે માણસો આવી ગયું છે। અમારે આ 3 ગામના સીમાડે છે મિત્રો, 2 ગામ તો પાકા છે અમારા। તમને બધું બતાવી દઉં। ઘણા બધા માણસો છે ગામના, છોકરાઓ છે ઝીણા ઝીણા। આ અમારો છોકરો છે, મેં તમને કીધું તું ને કે ભીંસા ખેરી નાખવાના એ છે। આ બીજો છે, એને ખેરી નાખ્યા હતા પણ મોટા મોટા થઈ ગયા છે। અને આ છે એક બસ્સુ અમારે। એ આ ગિરી બાપુ છે અમારે। કેમ છે બાપુ, મજામાં? સાઉન્ડ વાળા છે અમારે શરૂઆતથી આવી ગયા છે જુઓ, અને કાલે ધબધબાટી બોલાવવાની છે, પછી જે થાય। છો મિત્રો અહીંયા બધી બાજુ ગાળા નાખી દીધા છે, ઘણા બધા ગાળા નાખ્યા છે। ઉડી ન જાય એટલા માટે તાણિયા બાંધ્યા છે, રાંધવા માર્યા છે, કારણ કે પવન જ એટલો છે ને કે કોઈ સીમા નહીં એવો પવન છે। આ છે ગિરિરાજ સાઉન્ડ સરવાવાળા। આ બધા ભક્તો બેઠા છે। આ છે અમારા સંજય સાહેબ માસ્ટર છે, મનાળી નોકરી કરે છે। આ બધા ભક્તો હુતા છે, સેવા ભાવિકો। મિત્રો જો આ મંદિર બનાવેલું છે ને, દાદાના દર્શન કરી લઈએ। હવે કરશું ને, તમારા દર્શન અંદરમાં જ રાખવાના। મંદિર બતાવ્યું, મત બત નથી જોયું। આ બધા ભક્તો કેમ છે? આસન દવાખાને ગયા હતા, તબિયત પાણી રાગે। અમારા ભગત છે, કાયમ આવે છે દાદાએ, અને થોડીક તકલીફ થઈ ગઈ હતી। હા નહીં, અત્યારે ખબર કાઢો। જય દાદા, જય દાદા। લાગ રાખજો બાપ, લાજ રાખજો મારા બાપલીઓ। આ અમારા દાદા છે, વર્ષો પહેલાના જૂના અમારા ગઢિયા વખતના, વડવા વખતના દાદા છે। હનુમાનજી મહારાજ વગડિયા દાદા કહેવાય, વગડિયા હનુમાન। જય હનુમાનજી મહારાજ। આ જો બધું મિત્રો, આ બધું સીધું આવી ગયું છે અહીંયા હવનનું આવું બધું, પાટલા આવું બધું છે। હનુમાનજી મહારાજ પ્રસન્ન થઈ ગયા છે। અમારા પ્રજાપતિની વાડીમાં છે, બેઠા છે દાદા, અને આજુબાજુમાં કુંભાર જ છે બધા। આ બધા ભક્તો છે ભાઈ, સેવા ભાવી ભક્તો। આ બધા સેવા ભાવી ભક્તો છે, અને આ બાજુ સેવા ભાવી ભક્તો છે, આ બાજુ છે। જો હજી તો કોશે બળ કરે છે, કોશે આખી રાત કે કોશે મારી તોય કે મરી નહીં। અઢી એક કોશે તે ભાઈ અઢિયા બૈરા મરી જાય કે આ છે। તારું સેનું નામ બોલ? સતીશભાઈ બાંબા। બોલ બોલ। હા, સતીશ બાંબા। અને ખરેખર ગણો ને તો ચેનલ મોટા યુટ્યુબર છે હો ભાઈ। બાપા રૂપિયો આવતો નથી, આ રાખો, રૂપિયો આવતો નથી, ખોટું બોલે છે,
એટલે સાહેબ કોઈ છે કે સુલ્યું ગામ તારે ચેનલ છે કે નહીં કે ચેનલ તો એમાં હું જીમ બનાવો તમારે મેન નામ છે ચેનલ જ છે નામ છે એવું ન હોય હાવ થઈ ગયું ને મોનેટાઈઝ કરીને બેઠો છે અને હાવ ખોટું બોલો છો અત્યારે બધી બાજુથી લડવા માંડ્યો છે ફેસબુક માં લડે છે ઇન્સ્ટાગ્રામ માં લડે છે બધી બાજુ તલવાર્યું હમણવા માંડ્યો છે પણ મને એવું લાગે છે બધી બાજુ ધાર કાઢીને હલવા હમણવા માંડ્યો છે આ અને આ છે અમારે હનુમાનજી મહારાજના ભુવા હા ગમે ત્યારે આવશે તો ખરા ને હા હાજર હોય અમારા દાદાજી છે એક દાદાજી બેઠા છે એક કાકા જ બેઠા છે અને એક બેઠા છે અડધા કાકા ને અડધા મામા હા ન જાય આજે હનુમાનજી મહારાજનું મંદિર મેં તમને કીધું ને બહુ વર્ષો જૂનું હતું અમારા વડવા વખતનું ભાઈ તો મિત્રો આ અમારે દાદાનો કાલે હવન છે અને ગામમાં ઘણા બધા પ્રસાદી લેવા બધા હાથ પડાવી દીધો છે ઢોલ વગાડી એટલે ઘણા બધા ગામથી પીપળી ગામ અને ગામ સરવા બેના ભાઈઓ ભેગું થઈને મંદિર બનાવ્યું છે તો સારું લાગે ને તો અમારે આ ડબલ હકાને લાઈક કોમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં ભાઈઓ જય હનુમાન દાદા જય શ્રી રામ